મિત્રો, મોબાઈલને કારણે અનેક સંબંધો બગડી રહ્યા છે અને હવે મોબાઈલને કારણે હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું છે। સુરતના ભરીમાતા રોડ પર રહેતા અને રિક્ષા ચલાવતા મુકેશ પરમાર તેના 3 સંતાનો અને પત્ની સાથે રહે છે। મુકેશ પરમાર ભાડેથી રિક્ષા ચલાવે છે અને થોડા સમયથી બીમાર હોવાથી ઘરે આરામ કરતો હતો। ઘરમાં તેની 18 વર્ષીય દીકરી હેતાલી અને નાનો પુત્ર હાજર હતા અને હેતાલીની માતા અને એક બહેન નોકરી પર ગયા હતા। હેતાલીની માતા જ્યારે નોકરી પર ગઈ ત્યારે તેને ઘરકામ કરી લેવાનું કહીને ગઈ હતી। એ બાબતે પિતાએ પણ ટકોર કરી હતી, પરંતુ દીકરી મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી। મોબાઈલમાં દીકરી વ્યસ્ત રહેતા મુકેશ પરમાર ઉશ્કેરાઈ ગયો હતો અને રસોડામાં પડેલું કુકર ઉઠાવી દીકરીના માથામાં ધડાધડ 10 ઘા મારતા દીકરી ત્યારે લોહીલુહાણ હાલતમાં પડી ગઈ હતી। મિત્રો, હુમલાના કારણે બૂમાબૂમ થતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા। લોહીલુહાણ હાલતમાં હેતાલીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન રાત્રે તેનું મૃત્યુ થઈ ગયું હતું। ચોક બજાર પોલીસને જાણ થતાં ગુનો નોંધી આરોપી પિતા મુકેશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ ઘટના વિશે મિત્રો તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જણાવો।